લાવો તો આવડો પૈસા 1000 જ લેવાના. 1000 તો હોય જ ને તાણ ચમ મોટું બગાડી હાલો તો અમે ચાલો છેલ્લા હતા આટલા, હવે તમે ગરજ હતી એટલે કામ કરાવવું પડે. લો તા લે તા બાપા હું જઉં બરાબર જાવું હું જઉં લે તા સારું તાન જાઓ. છેલ્લા 1000 રૂપિયા હતા, હવે મહિનો ચીડ નો લાવો. શું કરું? આ તો આવા તારી અને તમે વાયનો હોઈ રહ્યા વસ્તુ તો બધી બિઝનેસ કરવા માંડી હે. બિઝનેસ મારે બિઝનેસ કરવો હતો પણ હું એ વિચારી રહ્યો. પણ તમને ખબર છે બિઝનેસ કરે ખબર હે? જો ચાર્જિંગ ના બિઝનેસ કરે હે વસ્તી. ઈ છે બાપા ચાર્જિંગ ના બિઝનેસ. કોઈ તો લાઇટ બિલ કદાચ પૈસા લે, લાઇટ બિલ ના લાઇટ આલીએ તો આ તો ચાર્જિંગ કરવાના પૈસા લે હે. ચાર્જિંગ કરવા મોબાઈલ માં ચાર્જિંગ હા કરવા મોબાઈલ માં 1% નો 1 રૂપિયો. ના હોય આવું કોણ હે વળી? તમે આ તો હોનાનો તે હોના ને વધી ગયો, હોનાનો ટકો રૂપિયો નહીં હોતો. તાણા વળી બોલો આવું છે હોતું છે આવું ચાર્જિંગ માં કોણ હોય તમને નહીં કે કોણ હોય પૂરો તાણા ના હોય આપણે ચેવી વાત કરી જીવતા પૂરાન કરે છો કે લાઈટ હે વળી તે ચાર્જિંગ કરવાના પૈસા લેતો છે. લે ઈ તું ટ્રેક્ટર નહીં હતી ટ્રેક્ટર ઈમે ચાર્જિંગ કરે હે ટ્રેક્ટર માં તાણા આ મારો બેટો અને મુકો 100% કરી આવો કે 100 રૂપિયા થાય. ના હોય લે હવે આવા કાંઠાવાળા ચહેન લાબા જોઈએ વરસાદ ચાલુ ચાલુ કોમાં જવાતું નહીં તો ચહેન 100 રૂપિયા લાબા. હા પૂર્યો જબરો ધંધો ચાલુ કરી દીધો ઘરે બેઠે પાહો ઉભો ખાઈ મૂકું મને 50% કરી આલો, 50 રૂપિયા ઘરે જઈને આલું તે ઈ નહીં બે કે 50% માં 1% વધનો નહીં આલું કે એવું કીધું. બોલો મેલી ના ફોન ના હોય તાણ પછી શું કરવાનું? જબરો તને બિઝનેસ કર્યો પૂરે તા ને આવું હોય તાણ બોલો અત્યારે જમાનો બદલી ગયો શું કરવાનું? પહેલો જમાનો આપણો હતો આમ કોક આવે ને પૂછ્યું તો રોટલો આલી અને એવું કોઈ રાખતા જ નહીં કશું. તેના તો કોઈ રૂપિયો તો રૂપિયો પણ રોટલો ના હાલે બોલો એવું થઈ ગયું હોય. પૂર્યો તને છે પણ કશું હતું મારો બેટે છે કે શું કર્યું અને જોત ખરી જવા કર નંબર બધું કરી નાખ્યું તે આવું કરે હે કર્યું કે નકરું કર્યું બધું થવા માંડ્યું હોય. અને આ જે બા બેન બાબુ જે સેવા કરતું હોય ને એને બાપા કશું ના હોય. સાચા માણસનો જમાનો જ નહીં અત્યારે. હા સાચી બોલો શું કરવાનું? જુઠ્ઠા હોય એમનો જમાનો હોય. એ નકરું શું કરે હે? આ તૂતોનો ધંધો જ છે ને વસ્તીનો. તો પ્લાસ્ટિક ના જીરા પડશે પ્લાસ્ટિક ના નહીં લોખંડ ના આવડા પડશે. આરામના પૈસા લઈ લે કરે આરી જણા તેને દૂધ ભરાવા જાય ને ડેરી એટલે શું કરે ખબર નકરું પોણી વેચ દે. બોલો આવું કરાય? આવું કરાય ખોટું હારી પણ શું કરીએ હવે આપણે કઈ કહેવાય નહીં એવું હોય. એટલે મારી બેટે થોડો હમણાં બપોરે ભાતમાં શીરો આવ્યો હતો અને દાળ ભાત આવ્યા હતા તો ખાઈને પાછું હું ચડી હતી હું ગયો હતો. તો તમે તો શીરો હારો કરી આલે ડોશી. હા તો આવે શીરો હું તો કહું મને તો મળતું રોટલો હાલે આવું ખાવાનું તમને તો કશું નહીં બની હતી ડોશી. એ તો તમારે લઈ આવવું પડે બધું લાવી બધું લઈ આવું. તેલનો ડબ્બો હમણાં લાવ્યો અઠવાડિયામાં પતાવી દીધો છે. બીજા શું તો ડોશી તો તને જબરી હમી થઈને રખડે છે. આ હું તો હુકી ગયો. તો તમને લાગે તમને આવી છે તમે તગડી મિલતી છે ને ઘરે સારું બનાવીને ખાઈ જતી છે. મને તો હોવા જવા મરચું જ હાલે હે. ત્યાં બધા મરચા જેવા થઈ ગયા હુકી લકડી શું કરવાનું બોલો? અને આખો દાડી શ્યામમાં કાઢે હે કરવાનું છે તમે તો આવું પડે ને તને શું કરવાનું? પણ આખો દાડી આ વરસાદનું શું કામ હોય? આપણી ઉંમર થઈ ગઈ હવે ઘરે નાના બૈરા હોય ને બે એમનું કામ કરતે ફાવે ને ના ફાવે. હા એ વાત સાચી તને પણ શું કરવાનું તાણ? તો પૂરે તને જબરું કર્યું તમારે. એની ઈશ્વરી દિમાગ છે ને લાવે ખબર પડતી નહીં. એને તો શીખે ડોશી સિવાય શું ખવારે બદામ ખવડાવતી લાગે ડોશી. અને તંબુરા જેવો થઈ ગયો તાજો થયો. હા કારણ કે હજુ તો એને જોવાની જવાય આમ તૂટલી પર લોહી નીકળે બોલો એવો થઈ ગયો. અને આપણે હુકી ગયા તમે એવા પણ તૂટલી પર એવા. હા શું આવું મને પુણ્ય હવે ગોળ ના ચોટા દઈશ તું છે ગોળસી તો હું બળીને જાઉં હું તમને બધાને જાઉં હું બરું હું એવું થયું. શું લેવા બરી તું તો તીએ બનાવીને ખા ને ઘણું બની આલે તો ખાઉં પણ તો હાથે બનાવી લેવાનું ઘણું ભગવાન આલે તને આલે પણ બની આલે ખાવું હાથે નહીં આવડતું. તને હવે એવું છે આવું તને હા આવી આવતો જાતો રહ્યો મારો ટાઈમ તેવો જાય. આ તો ફરતો મૂકવા આવ્યો તો જઈ આવું તો વળી આવ્યો આટલા બધી બીજું શું કરતા. બીજું હવે જવા દો આ ભોળાનું શું કરવાનું બોલો? પૂરાનું શું કરવાનું? તાણે આવું ને આવું કરે તો પછી આપણે શું કરવાનું?
એ તો માટી ની ગરજ પડે, કોક દાડો તો આપડી ગરજ પડશે ને. ગરજ તો પડે, ગમે તેની માટી નહીં પડે એવું થોડું ના પડે. કોક દાડો ગરજ પડે એટલે આપણે એની ધૂળ કાઢી નાખશું. પણ હવે ચાનો જરૂર પડશે. ધીરજ ના ફર મીઠા. હા એ વાત સાચી. કોક થોડા દાડો દાડા રહો. હા કોક દાડો ઘાટમાં તો આવશે, પણ જે દાડા ઘાટમાં આવે ને એને ધૂળ કાઢી નાખો જુઓ. કોક દાડો આપણો દાડો આવશે એટલે ઈ દાડે ભૂરાની પથારી ફેરવી નાખશું આપણે. હા એ વાત તો બરોબર હે, પણ હવે વાતું બહુ થઈ જઈ અને હવે મોડું થઈ ગયું હે અને વરસાદ એવો ચાલુ થઈ ગયો હે એટલે હું જઉં પેલો ચાર્જિંગ મેલે ફોન જો હમણાં 50 મિનિટ હાઈટ થઈ જાય ને તો મારે 10 રૂપિયા ચાહીને લઈને આલો. 50 રૂપિયા તો ઘરે પડ્યા હે. એમ હા તમે જો મી હવે ઘડી ઘડી ઘરે જ જાવ બાનું. તને કહેજો મને તો 50 સિવા ઘરે ને આલતા નહીં. એવું 50 આલે હે આખા દાડાના, એટલે એ 50 રૂપિયાનું ચાર્જિંગ કરું અને પછી જઉં. બરોબર? સારું તને હું તો ઘરે એક ઊંઘ લઉં અને નકર પછી હું 10 રૂપિયા તમારા ઘરે લેવા આવીશ વધારે થઈ જાય. હું ચાઈ લાલું પૈસા. તું અહીં તારો ટાઈમ કાઢવા બેઠો હોય કે હું તને બોલાવ્યો હોય કા? સારું બેહો, તમને કોઈ કેવું નહીં મારે હવે જવા દેતા. 50 નું 58% થઈ ગયું, 8% ઉપર વધુ થઈ ગયું. આ ડોશીએ એક તો પેલી પાડી પીવડા મેળ દીધો મને, એટલે 8% વધારે થઈ ગયું. એમાં 8 રૂપિયા વધના લઈશ. પણ ચાર્જિંગ તો થઈ ગયું, પણ લાવો એડો 58 રૂપિયા લાવો. તમે 58 રૂપિયા 8% વધનું થઈ ગયું. તો હું તો 50 કીધું તું, હવે 58 રૂપિયા છે લઉં હું. એટલે આ હું પેલી પાડી પીવડા જતો ને એમાં 8% વધી ગયું. તે તો મારી ફૂલ થોડી હે. એટલે ભાઈ લાવો ને ફોન પડો, પૈસા લાવો. પૈસા આલો ઘરે જઈને. ઘરે જઈને જાય તમે ઘરે નહીં ગયા? નહીં જો તો આ ખેતરમાં તો હજુ બતકી જતી બેઠો પછી. તો જો પૈસા લેતા આવો પછી ફોન મળશે. એટલે હાલ દેખો કોઈ લઈને આવી નહીં ગયા. ના તો ચેન્જ જાઓ. તમને નહીં ખબર આખા ગામને માટે બગેરો હું તે મને ભૂખાડો છે તમારે? પૈસા ના આલો તો ફોન જ ના આલો, બગેરાનો આવે જ નહીં. આવું ના કરાય, આવું ના કરાય. હાલ દ્યો. એટલે ભીખ માંગતા એવું કરો. આવજો બાપા, આવજો બાપા. લાવો ને યાર, હાલતા હોય તો મજાક ના કરશો. એટલે 50 રૂપિયા શું આમ કરી રહ્યા હો તમે? એક તો એ વાત હું તમને એ જ વાત કહું કે તમે 50 રૂપિયામાં શું કરો છો? પૈસા હાલવા નહીં હાલવાનું. પૈસા હાલો ઘરે જઈને હું છે ના પાડું હું. पहले पैसे लेके आओ फिर फोन मिलेगा. આવું ના કરાય. સારું નહીં દો તો હાલો. હા कोई नहीं, मैं तो गिरो मेल दे फोन. 50 રૂપિયા हाँ હું આવું ઘરે જઈને પહેલે જાણો તો મેકલા દેજો, હું પૈસા મેકલા દઉં બીજા અંગા. पैसा लाओ हेडो, પછી फोन મેકલાઈ દઈશ. તો હું પૈસા મોકલાવ ઘરે જઈને. એ હા, હું નહીં આવું, છોકરો આવશે. હો એ હા. આયા ચાલો બનાવવા. હું બધાને બનાવવા, મને બનાવાયા ફોન હાલ દઉં પછી મારા પાસે ફરવાનું 50 રૂપિયા દખી કોઈ. હા આ બોરે એક તો હમ થાતું નહીં. હું ભૂરા શું કચમુરી કરીશું તો શું હે આજુરા? આ મફતના પૈસા બોલી રહ્યા. સના મફતના પૈસા? 1% 1 રૂપિયો, 2% 2 રૂપિયા. ઓહો, વાત પોકી જાય એમ ને તમારી જે પોકેટ ના દાના. હવે તો હું ના ચોદી ના ભાવ નહીં ને, હવે તો તમારે ચાર્જિંગ ના ઈ તો તાના સમયની વાત છે. સમય તમારે કોક દાડો આવશે, એની ગરજ નહીં પડે. ના પડે. આ બોર હમું કરતા આવડે હે? આયો ટીનિયા નો દાડો હવે આયો. કારણ કે લાઈટ નું હમું કરતા તો ટીનિયા જ આવડે. કશો વાંધો નહીં. હા શું કીધું? બોર હમું કરતા આવડે હે? બોર હમું કરતા આવડે હે? લો તા મને નહીં આવડતું. તો કોણ આવડે હે? ટીનિયા ના આવડે. વાગી ગયો હશે. એ તો વાગવાનું જ છે. ટીનિયાને બોલાયેલું ફોન કરીને? ના નહીં બોલાવો ટીનિયાના. તો શું કરશું તને લાઈટ વગર ને અંધારામાં રહેવો? નવું બોલ લાવી દેવું અમે, પણ નહીં ટીનિયા નહીં બોલાઈ જતા. તો નવું લાવશું તો એમાં વાયર તો જોડવાનું આવે જ છે. તૈયાર નહીં આવતું કઈ. નહીં આવતું? નહીં આવતું. શોકે આવતું ને પણ મને તો ના જ કેવી. કરો ફોન તા. હલવાણા હે હવે શું કરીએ? સાચું નહીં આવતું તમને? મને તો નહીં આવડતું ને તને સાચું કહું. હવે બકરી ડબ્બામાં આવી. હવે ટીંગીઓ શું તાળો દાડો કરે રે.
જલ્દી બોલાવજો હવે અંધારું થવા આવ્યું ભાઈ. નકર ડોશી ખાવાનું નહીં આલે ને બાબુ. તમને કઈ ખબર પાડોશી જ છે અમે. બધું જાણકારી લઈ લઈને બેઠો હોય. સમાચાર નું ખોલ દે ના આવે તો એ તો એવું જ સમજો. ગુજરાતી ન્યૂઝ. હલો ચેટલે શું હે વાપરવા દો મને. તમારે શું વાપરવું? તમારે કોમ થઈ જાય તમને. હા હેડો તો. એનું ભા પેલા પુરાન ઘર જ પડી છે તમારી હવે. ઓએ ઓએ એને બોર્ડ બગડ્યું હોય તો બોર્ડ હમું કરવાનું હોય. હવે એના તો આવડતું નહીં એટલે મને કહેતો મને કે હમું કરી આલો ને. ઓવે ઓવે તો મેં જ ના પાડી દીધી. મને ચોકણ આવડે એટલે મેં શું કીધું ખબર? હું કે ટીનું ભાન આવડે કે તાન જબરી કરી તો મોઢું આમથી આમ ફેવરો મંડ્યો. પછી છેવટે કીધું ખબર કે એમને ડોસી ખાવાનું નહીં આલે. મેં તો એવું કીધું કહું તમે કોઈ ટીનિયાને બોલાવું શું કરે કે હવે હવે બોલાવો. હા તો તમે આવો ફટાફટ. અને હું શું કીધું એના જોડે છે ને તમને તમારા જોડે 1% 1 રૂપિયો લીધો હતો ને તમારે એક વાયર જોડવાના 500 રૂપિયા ઘરે જે તમને હાલશે. અરે નાચ્યું હાલશે એની બીકની એની ડોશીની ચીટલી એને પેલું બીક હે ખબર હે? 500 નહીં તમે તો 1000 કહો ને તો 1000 રૂપિયા એને હાલવા પડશે એક વાયર જોડવાના. ઓય ઓય હા તમે ફટાફટ આવજો. એ હા હવે મજા આવશે. હવે પુરાને ખબર પડશે કે પૈસા ચેવી રીતે લેવાય હરમના. તેઓ ના પાડી દીધી મને ખબર હે નાઈ જવાના હે. આવે આવે હાલ જ આવે આવે ઓય તો સારું કહેવાય. આપણો હારો માણસ હે રે એટલે. મારે એક કામ હતું બરાબર. હું ફોન કરું આવ્યો કોટો લેવા જવાનું. કોટા વાળાને ફોન કરું. હું તો લઈ આવ્યો કાલે. તો કહેવાય નહીં તને મને. મને શી ખબર કે તમારે લેવાનો છે. ઓલો શું ચાલુ છે કોટો? હાલ જ આવું તો રહ્યો. ના ના ભાઈ 10-15 મિનિટ બેહો ને હું આવું હાલ જ. એ હા એટલે ભૂરા ભા હું જઉં પેલો ખાવા જાય ને તો હું લઈ આવું. 10-15 મિનિટ મેં બિહારી રાખે ને. સારું તા તેનું બા આવે નહીં આવતા. હવે હા ના બોલજો. ઓય પૈસા પાડી ના તો શું બોલે વળી. પૈસાનો પાવર તો હમણાં ખબર રહ્યો ટીનું પણ આ બધું. હા અમને જોડે તો આવું જ બોલાય. ગોટતા નહીં પહાડ્યા. ટીનું બા ક્યાં આવશે હવે? તમે હોઈ જાઓ. ઓહો આવો આવો ટીનું બા. હા યાર થાચી છે બોલો. તમારી જ રાહ જોઈ રહ્યો તો હું. એવું? હોય હા હા બરોબર. હા હજુ ફોન તો આવ્યો તો. હવે આ બોર હમું કરવાનું હોય. બરોબર બતાવો. દોડ તો બરી ગયું હોય. નહીં થાય હમું? થઈ તો જાહે જ ને હમું ચમ નહીં થાય. હા કેવું આનો બિઝનેસ લીધે કેવું ચાલે તમારે? શાનો બિઝનેસ? પેલો નતો આપણે ચાર્જિંગ નો 700-800 રૂપિયાનું કામ થઈ ગયું મારું. પણ આ લાઈટ આવી જાય. હા તો તમારે લાઈટ આવી તમારો બિઝનેસ પડી ગયો ને. હવે વરસાદ છે ચોમાવું છે જતું રહ્યું પાછી લાઈટ જાય પાછા બિઝનેસ ચાલુ. જો ને હજુ આનો બિઝનેસ ચાલુ કરો છો ને હજુ હજુ સુધરતો નહીં. બોલો શું કરવાનું? હારું પણ હું તને હેડ બતાડું હેઠ. બોર તો હમું થઈ જાય બરોબર. હા પણ હું કઈ કરવું પડે. શું? પેલા 500 હાલો. સના 500 સના ઘરે મેકલા 500 લાવો. મેકલા આવો હું સના હાલો. આ બોર હમ કાને એક વાર ના 500. હા જાઓ બુડો એક વાયના જે 500 હતા છે. ચમ ના આવે? હાંજી હેડો 50 રૂપિયા આલે સમૂહ કરી નાખો. 50 નહીં 500 એક વાર ના થાય. અમે જેટલા વાર બરીલા નીકળે એટલા પૈસા થાય. એટલે બુડો 2 રૂપિયાનું બોર છે તમે 500 રૂપિયા કહો એ પાછા એક વાયર ના. આ આપણે કાપડ લાવીએ. કાપડ કેટલાનું આવે? કાપડ 200-300 સીવડાવો એટલે કેટલી સિલાઈ થાય? 700 હશે. તો પછી એમ જોવે ને ભલે બહાનું રી પણ હમું કરવાનું થાય ને. એટલે કયા કાપડ હે? કાપડ શોખીન હારી પણ આ બોર તો હે ને બહાનું ભલે લાવે પણ હમું કરવાનું થાય ને. કાટ કથી ઘરે મને વધારે હોય. બોલો હમું કરાવું શું કરાવું? અને હું જઉં ઘરે. અત્યારે ઘરે છે અને મને ખબર હે અચમ આમ કરી રહ્યો હે. આ પેલા ચાર્જિંગ નું હાટું વાળી રહ્યો બધી ખબર પડે મને. બોલો બોલો.
નહીં કરાવ હમું તો હમું કરાવે ને ચાલે એવું નહીં ટીનું બા કરી નાખો ને હમું. તો જેટલા વાયર ને એટલા પૈસા થાય આમ કેટલા લેવાના હોને? ગણો ના એક હવે તો ખોલું નહીં પણ ગણી લઉં 1 2 બે મચ્યા 100 એટલે 3000 રૂપિયા થાય. જવાનો અહીં બુડો 500 રૂપિયા આખા બોર્ડ ના રાખો 500. 3000 રૂપિયા થાય બોલો. 3000 ના આવે આખા બોર્ડ ના 500 રાખો ને ના થાય મેર આવે બુડો. 3000 ના આવે છે હું તમે એમ એટલે બુડો તો હું તો મજાક કરું બરોબર. છેલ્લે તમને કહી દઉં 50 રૂપિયા નહીં બચ્ચા નહીં તાન છેલ્લે 1000 રૂપિયા થાય. 100 રૂપિયા હાલ દેશે હેડો ને. 100 રૂપિયા ના થાય બુડો. તમે શું મંડ્યા 1000 રૂપિયા થાય બરોબર. ગરજ છે એટલે હેડો હવે 1000 રૂપિયા હાલ દઈશ પણ હંગા સારી છે તાર નહીં. ક્યાં હંગાત હમું થઈ ગયા પછી હા તો હું તો હું કરી નાખું. હા કરી નાખો તાન. આ 50 રૂપિયા તો મને કેટલા મોંઘા પડે. આ ચાર્જિંગ ની જે કાટ બધી ખબર પડે પણ હવે ગરજ છે એટલે શું કરવું. એટલે આજુભાગ કહેતા તો વાત સાચી હતી કે ગરજ તો રેત નહીં પડે. હા લ્યો હવે થઈ ગયું અમુક ચેક કરી આવો તો કરી આવું. હવે ખબર પડશે ને બહુ લૂંટતા હતા લ્યો. આ તો હવે જેમ એમ ના કહો હમણાં તો 2000 સિવાય સોડા નહીં પણ આ તો હવે પૂર્ણિમા જેવું થાય. આ એટલે રહ્યા ચેનલ ચેક કરવા દે બોલો પણ હજુ આયા નહીં શું કરે છે. થઈ ગયું કમ્પ્લેટ. થઈ ગયું ને હોવે. બસ તાણ લાવો તો ઓર્ડર પૈસા 1000 જ લેવાના. અચ્છા તો હોય જ ને તાણ ચમ મોટું બગાડી હાલ તો અમે ચાલો છેલ્લા હતા આટલા હવે તમે ગરજ હતી એટલે કામ કરાવવું પડે લો તા લેતા બાપા હું જઉં બરાબર. જાવું હું જઉં લેતા સારું તામ જાઓ. છેલ્લા 1000 રૂપિયા હતા હવે મહિનો ચીવ નો લાવો શું કરું. ચમ હું તો એટલે કટી જેવું મોટું કઈ બેઠા હો કેમ પહાયા તમે પાછો ચમ બનાવો. સારું બે હવે તામ બીજું તો બીજું તો કોઈ નહીં પણ પેલી ઉતરીને કઢી ને એવું મોટું કઈ ચમ બેઠા બીજું જવા દે. હવે મારા મજાક ના આવી જશે જવો હોય મને શાનો મજાક. મને ખબર હે તમે ચમ આપણે બદલો લઈ રહ્યા બધી. બદલો કોઈને લેવો પૈસા મારે કોઈ જોતા નહીં. હું તમારા જેવો થયો તમારામાં મારામાં શું ફેર રહે લ્યો. તો હું તો ખાલી મજાક કરતો હતો સબક શીખવાડવા માટે. સાચું અને ખબર છે તમને કે રેતની જરૂર પડે આપણે. મારે ભૂલ થઈ જાય હું હવે આવું કદી નહીં કરું. તો પછી એટલું કહે કોઈને એવું ના કરાય. તમે સાચું પણ મજાક કરતા રહ્યા? મજાક જ કરતો હતો ને તમને સબક શીખવાડવા માટે જ. આ પૈસા તમારે નહીં લેવાના. ના મારે શું કરવા પૈસા. હા બસ હવે આમ ખુશ થઈ જાઓ. આજુ ભાગ કહેતા સાચી વાત હતી કે ગરજ તો માટી નહીં પડે. તઈ તો એ પડે તા અમે 50 રૂપિયા તમને હાલતા અમે કાઠું નહીં પડતું હોય. લો હું હાલ દઉં 50 તમને. ના મારે નહીં જોતા હવે રાખો અને હવે હું જઉં તાણ. એ હા કોક દાડો આઈસ પાછો ચાર્જિંગ કરવા આવજો. સારું હવે આવશે ને નહીં લઉં પૈસા હવે. સારું હા એ હા હવે ખબર પડી કે ગરજ તો માટી નહીં પડે. હવે કોઈના હારે આવું નહીં કરું. એનો તાન પૂરા ભા હવે કરે. વાવગ્રોજ